મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી ટાઈપ 1 ડાયાબિટીસ કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે, જે અંતર્ગત દૂરદરાજના વિસ્તારોમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પણ ટાઈપ 1 ડાયાબિટીસની સારવારનો લાભ આપીને આ રોગ ધરાવતા તમામ બાળકોને સારવારથી આવરી લેવાનો હેતુ છે। મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે પણ ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોના સચોટ નિદાન અને સમયસર સારવાર દ્વારા આ રોગને નિયંત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે। આ અવસરે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને સારવાર કીટનું વિતરણ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે આવા બાળકોની સારવારનો બોજ પરિવાર પર ન આવી પડે તે માટે રાજ્ય સરકાર નિઃશુલ્ક ઇન્જેક્શનો તથા ગ્લુકોમીટર અને અન્ય જરૂરી સારવાર સામગ્રી પૂરી પાડે છે। પરિવારને તકલીફ નહીં પડે, કારણ કે ખર્ચો આવતો હોય, ખર્ચાના કારણે મા બાપ તકલીફમાં મુકાતા હોય, સામે છોકરું હોય, કઈ બાજુ જવું એ જ આપણને ખબર ના પડે। એવા સંજોગોમાં ખૂબ સારી યોજના સાથે આજે આ શરૂઆત થઈ છે। ગુજરાત સરકાર ગુજરાતમાં રહેતા તમામ બાળકો જેને આ ઇન્સ્યુલિન કમ્પલસરી લેવું પડે એવું છે એને શોધી કોઈ બાકી ના રહી જાય એ રીતની વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે। आज गुजरात ने सरकार ने एक अभूतपूर्व डिसीजन लिया है कि गुजरात के सभी डायबिटीज बच्चों को गुजरात की सभी मेडिकल कॉलेज में, डिस्ट्रिक्ट हेल्थ हॉस्पिटल में फ्री इंसुलिन, फ्री ग्लूकोमीटर, फ्री स्ट्रिप्स, फ्री कीटोन स्ट्रिप्स एंड सब कुछ फ्री मेडिकल चेकअप और कॉम्प्लिकेशंस के लिए फ्री इन्वेस्टिगेशन सब कुछ लैब टेस्ट किए जाएंगे। ये बहुत बड़ा अभूतपूर्व डिसीजन है।